તમે વિધાનસભા તો ઘણી જોઈએ છે કે જેમાં લોકો એકબીજા પર આરોપ નાખતા હોય, રાળો થતી હોય, પણ આજે પહેલીવાર વિધાનસભાએ ગુજરાતની તેજસ્વી બાલિકાઓને જોઈ. 24મી જાન્યુઆરી મનાવવામાં આવે છે રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે, અને જેના અંતર્ગત ગુજરાતમાં પહેલીવાર બાલિકાઓ દ્વારા વિધાનસભાનું 1 કલાક માટે સંચાલન કરવામાં આવ્યું. આ અભૂતપૂર્વ ઘટના બની, અને આ ઘટના વિશે જો વધુ વાત કરું તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગણેશ વાસુદેવ માળવણકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહ ખાતે 24મી જાન્યુઆરીએ તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું. અને આ આયોજન વિશે વાત કરું તો પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની જે ભાગીદારી છે અને એમનામાં જાગૃતતા આવે એવા હેતુસર બાલિકાઓને ધારાસભ્યોની જેમ આ વિધાનસભાના ગૃહનું સંચાલન કરવામાં આવ્યું. હવે આ સમગ્ર કાર્યક્રમની વાત કરું તો એમાં 182થી પણ વધુ દીકરીઓએ સહભાગી બની હતી, અને જેમાં પ્રેક્ષકોમાં પણ ઘણી બધી અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ છે એમણે ભાગ ભજવ્યો હતો. અને એટલું જ નહીં, પણ હવે આગામી દિવસોમાં વિધાનસભાની સાથે જ જિલ્લા સ્તરે તેજસ્વીની પંચાયત પણ યોજાશે કે જેમાં દીકરીઓ સામાન્ય સભામાં ભાગ લેશે, અને આ જ રીતે કોર્પોરેશનમાં જનરલ બોર્ડનું સંચાલન પણ દીકરીઓ દ્વારા કરવામાં આવશે. અને આપણા માટે જાણવા જેવી અને ખુશીની બાબત એ છે કે 26મી જાન્યુઆરીએ જે આ વખતેની પરેડ થવાની છે એની થીમ પણ નારી શક્તિ છે, કે જેમાં મોટા ભાગની જે પરેડ છે એને પણ લીડ કરશે એમના જ ટ્રુપની સક્ષમ મહિલાઓ. આ ગર્વની વાત છે. અને જ્યારે ધીરે ધીરે હવે રાજકારણમાં પણ રાજનીતિમાં પણ મહિલાઓનું જે પ્રભુત્વ છે વધવું જોઈએ, એ એક જ ક્ષેત્ર એવું બાકી છે કે જેમાં આપણે કહી શકાય કે મહિલાઓ છે એની ટકાવારી થોડી ઓછી છે. પણ આવા કાર્યક્રમો થકી હું એવું ચોક્કસથી કહી શકું કે ધીરે ધીરે આ ક્ષેત્રમાં પણ મહિલાઓ આપને આગળ પડતી જોવા મળશે. બસ આવા જ વિડીયો જોવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.